સમગ્ર રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી દિવસથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ આજે સવારે 6 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે કે જેમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ સુરતના કામરેજમાં 10.7 ઇંચ, પલસાણામાં 8.2 ઇંચ, બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત નર્મદાના તિલકવાડામાં 6.0 ઇંચ તેમજ તાપીના ડોલવાણમાં પણ 5.3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યના અન્ય તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદમાં 5.2 ઇંચ, તો સુરતના ઉલપાડમાં 5.0 ઇંચ, સુરતના ચોરાસીમાં 4.3, તો તાપીના વ્યારામાં 3.7 ઇંચ, સુરતના માંડવીમાં 3.5 ઇંચ, તો નવસારી શહેરમાં 3.3 ઇંચ, સુરતના માંગરોળમાં 3.1, તો આણંદના ખંભાતમાં 3.1, તો ભરૂચ શહેર પંચમહાલના હલોલમાં 3.0 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 57 તાલુકામાં 1 ઇંચથી 3 ઇંચ, જ્યારે 95 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.